माँ कुलदेवी कष्ट कापजो जन माड़ी ब्रह्माणी करजो वार माड़ी जोनी ऊपर जो ने एक छे मन आप तणो याद गाय मूला मानवी जन याद जगत छोड़ी न जाहे मुलाई मानवी अन जगत छोड़ी न जाहे पुस कागा कागा एनी जोन कान ये तो घर घर मंडा है बापा कागा कागा एनी जोन कान ये तो घर घर मंडा से मोंघा मूला मानवी जगत छोड़ी न जाहे कागा एनी कहानी तो पछे घर घर मंडा है वावड़ो वात लई जाए ता हुंदी माणा भाणा में दूध न लिए वावड़ो वात लई जाए ता हुंदी माणा भाणा में दूध न लिए कि भाई आज मारा भाणा में छोकरा दूध न देता के केम के आज फलाना गाम नी अंदर फलाना बापू ये देह छोड्यो छे के तमे कोई दी मिळ्या हता के ना मिळ्या नता के तो केनी कीर्ति मारा कान हुंदी आवी थी एनी सुवास मारा कान हुंदी आवी थी आवी कीर्ति ने ते वरी गया एवा नानबा बापू हूँ तो जो कि आ परगणा में बहु ओछो आव्यो छुं अहींया अने एमां आ गाम में तो पहली वखत आव्यो छुं मैं कहेवा अड़ीखम राजपूत ने श्रद्धांजलि आपवा मां ने कालावाला करवा अहीं आव्यो छुं बे मित्रों नरेंद्र बापू ने बधा जे करी रह्या छे मने फोन में मारी साथे एमणे वात करी एमां परसोत्तम परी बापू सुंदर भजनो एम जगमाल भाई बधा अड़ीखम बधा गायको मारे तो शब्दों ना सहारे तमने थोड़ी यात्रा करावी छे हूँ शब्दों नो उपासक व्यक्ति छुं शब्दों ही मारो आनंद छे ठीक वच्चेनो आधार मारे कई लेवो हशे तो बीजो लई पण आपणी वच्चेथी जे आत्मा गयो छे घणी वखत आपणे एम कही मेरा वाहे मरातो नथी कारण के जातस्य ध्रुव मृत्यु ध्रुव जन्म मृत्यु से तस्मात् परिहार्यार्थे नानु सोचंती पंडिता कृष्णे कीधुं हे अर्जुन जातस्य ध्रुव मृत्यु ध्रुव जन्म मृत्यु से तो आई मरेलानो जन्म अने जन्मेलानो मृत्यु आ निश्चय आई शब्द मजानो छे ध्रुवो अटल फरी ज न सके तस्मात् अपरिहार्यार्थे आ उपाय विनानो शोक छे नानु सोचंती पंडिता पंडितो एमां दुख नथी करता तो मेरा वाहे मरातो नथी 100% बात छे पण एक वस्तु नक्की छे के एनी वाहे कई कराय तो छे एनी वाहे कई कराय छे थोड़ू भजन थोड़ू दान थोड़ू पुण्य कबूतर ने चण गायु ने लीलू बेन दीकरी भणेजणा बावा साधु आ कई तो कराय हवे एने पहुंचे छे के नथी पहुंचतुं एमां कोई शास्त्रो एकमत नथी घणुं वांच्युं कठोपनिषद जेवुं कठोपनिषद शास्त्रीजी बैठा थे लेखूं कठोपनिषद जेवुं कठोपनिषद पण पूरुं वर्णन करी शकूं नथी के हूँ थाय छे અહીંથી ગયા પછી હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એક મત નથી પણ એક વાત નક્કી છે કે આપણે કરીએ છે તો આપણું જમા થાય છે 100%ની વાત છે આપણું કર્યું આપણું જમા થાય છે બાકી આ આવવાવાળું અને જવાવાળું છે महात्मा तुलसीदास जी किए छे आ तो एक एवा
સમાજની સામે, એક એવો રાજપૂત સમાજ, એટલો આહિર સમાજ, અહીં અમારે મામાને બધા બિરાજમાન છે, અને ઇતર સમાજ પણ બધો બાપુના એક લાગણીને આરે સંબંધને તાતણે બંધાયેલા અહીં ઉપસ્થિત છે. એટલે આજ બોલવામાં બીજા કોઈ અમારે ખોરા સાહિત્યનો કોઈ આધાર લેવાની જરૂરિયાત નથી. એટલે જે કાંઈ કેવું છે, બોલાણું છે એ વજનવાળું બોલાણું છે, ને બોલવું છે એ વજનવાળું બોલવું છે. કારણ કે દિલનારો વર્ગ છે. તુલસીદાસજી કહે છે કે આટલી વસ્તુ આવવાવાળી અને જવાવાળી છે, આનો હરકશોખ ન હોય. કેટલી કે જન્મ મરણના સબ દુઃખ સુખ ભોગા, અને હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. અકાલ કરમ બસ હોહી ગોસાઈ, અને બરબસ રાત દિવસ કી નાઈ. જન્મ મરણ થોડુંક ભાઈ બેકિંગ મળે થોડુંક જન્મ કારણ હાવ પાહેરે નહીં બોલી શકું. એટલે વિવિધ પ્રકારના સુખ દુઃખ હાનિ લાભ આ બધું કાલ કર્મ. અહીં જો બે શબ્દ મૂક્યા છે. મેં કીધું ને કે સમજદાર વર્ગ છે, હું શબ્દનો ઉપાસક છું. અહીં તુલસીએ બે શબ્દ મૂક્યા, કાલ કર્મ બસ હોઈ ગોસાઈ. બધું કર્મને આધીન નથી હોતું. ક્યાંક કાળ કામ કરી જાય છે, ક્યાંક કાળ રમત રમી જાય છે, ક્યાંક કાળ એનો ભાવ ભજવી જાય છે. હિરોશીમા અને નાગાસિકા ઉપર અણુબોમ્બ ફેંકાય અને બે મહાસિટીઓ છે એ ધરતીમાં લીખો ગરકાવ થઈ જાય, તો તમામે તમામ આત્માના એક સરખા કર્મો ન હોય કે એક જ સાહેબને એક જ રીતે એનું મૃત્યુ લખ્યું હોય. ત્યાં કાળ કામ કરી જાય છે, ત્યાં કર્મ કામ નથી કરતો. કાલ કર્મ બસ હોય ગોસાઈ. માનું નાનભા બાપુના 65 વર્ષ કે 61 વર્ષ એ કઈ વર્ષ નો કહેવાય અટાણના આયુષ્ય પ્રમાણે. તો ત્યાં કર્મ નહીં, ત્યાં કાળ કામ કરી ગયો છે. કાળે કામ કર્યું, કાળે કાળનું કામ કર્યું છે. કાળ રમત રમી જાય છે. હા, વાલ્મીકનો એક શબ્દ મને બહુ ગમે છે. મહાત્મા વાલ્મીકે લખ્યું કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. અહીં અગાસી ઉપર ચડી એટલું લખી નાખ્યું વાલ્મીકે, તો વાંધો નહોતો, પણ ખાસ શબ્દ મૂક્યો વાલ્મીકીજીએ કે મંથરા અકારણ અગાસી ઉપર ચડી. અકારણ ગઈ. આમાં કૌશલ્યાજીના દાસી બેન કેમ ઊભી તૈયાર થઈ કે મારા રામ રાજા થાય, બસ નીચે ઉતરી અને પછી જે બન્યું હતું એ તમારી મારી નજર સમક્ષ છે. પણ મજાનો શબ્દ અકારણ અગાસી ઉપર ગઈ. મંથરાને ખબર નથી અગાસી પર હું કરવા જાઉં. કોક નિયતિ, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગઈ. અકારણ અગાસી ઉપર ચડી. પછી રાવણનું મોત લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, દશરથનું મોત લઈ ગયું. કોણ એને અગાસી ઉપર લઈ ગયું એ ખબર નથી, પણ અકારણ અગાસી ઉપર ચડી. આમ ક્યાં આવે, ક્યારે આવે, કઈ આવે. અહીં વાલ્મીકને લખવું પડ્યું, અકારણ શબ્દ લખવો પડ્યો છે. આવા મૃત્યુના પ્રસંગે એક રાજપૂતને શ્રદ્ધાંજલિ દેવા એના મિત્રો, ત્યારે મારે એક પ્રસંગ મિત્રતા એનો કેવો છે, પણ ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુના એક ખૂબ જ પ્રચલિત એવા એક છંદથી હું શરૂઆત કરું છું. એના ઉપર એક નાનકડો પ્રસંગ, એમાં જાડેજા પરિવારને આંગણે આવ્યો છું. એટલે એક ચારણ અને રાજપૂતના સંબંધ મિત્રતાના કેવા હોય એનો એક પ્રસંગ મારે આપને કેવો છે. એ પેલા ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ લખે છે, તમે મામા મને બરોબર આને આડા આવી ગયા છે જ અમને, કારણ કે જૂના સંબંધો હોય ને. હા, તમારા ગામડામાં તો બહુ આવી ગયું, પણ અહીંયા હું પહેલી વખત આવ્યો છું એટલે મને મારાથી ઘણા પરિચિત, પણ હું કદાચ ઓછો મને નામ આવડતા હોય. પિંગળસિંહ બાપુ લખે કે करने की कर से डर पग धर से पाक नजर से डर करने की कर से डर पग धर से पाक नजर से डर प्रीति जप नाम जिगर से बाल उमर से जसले जग से मन जीती गंभीर सगर से रहे सगर से मिले उधर से परवाना सियाना फिर नहीं आना जग में जाकर मर जाना, जग में जाकर मर जाना।
आखर मर जाना भाई जग में आखर मर जाना। झूठा है भाई बाप बड़ाई, झूठी माई माजाई, झूठा बिकराई, झूठ समाई, झूठ लुगाई बन जाई। जगमल भाई आप पिंगड़सी बापू की झूठा है भाई बाप बड़ाई, झूठी माई माजाई, आदि गुरु जगत गुरु शंकराचार्य ईद की न जाया न विज्ञान वृत्तिर्ममेव। झूठा है भाई बाप बड़ाई, झूठी माई माजाई, झूठा बितराई, झूठ समाई, झूठ लगाई लग जाई। सब है झूठाई अंत जुदाई, अन देह जलाई जे शमशाना। जग में आखर मर जाना भाई जग में आखर मर जाना। હવે દાખલો દીધો, એક એક શબ્દ સાંભળજો। આ કડી ઉપર મારે કંઈ કહેવું છે। બહુ અધિકારી બદપલ ભારી, બહુ મહારી અહંકારી, બહુ તપધારી ફલિયાહારી, બહુ વિહારી વ્રતધારી, પણ તૃષ્ણા નહીં તારી પછી રહ્યા ભિખારી અને અંત ખુવારી।